પછી ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે તમને પણ રાશન એટલે કે અનાજ મળવાનું બંધ થઈ શકે છે। જો તમારી પાસે BPL APL 1 કે AY રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે અને તમે છેલ્લા 6 મહિનાથી એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો એ રાશન કાર્ડની અંદર તમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને સરકાર એવું માની લેશે કે આ રાશન કાર્ડ ધારકને હવે રાશનની જરૂર નથી। તો તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવે તો એવા રાશન કાર્ડને તમે 2025માં ફરીથી શરૂ કરાવી શકશો અને તમારા હકનું રાશન છે એ પણ મેળવી શકશો। એટલે મિત્રો કોઈ કારણોસર છેલ્લા 6 મહિનાથી તમે રાશન લેવા નથી ગયા તો વહેલી તકે સાયલેન્ટ થયેલું રાશન કાર્ડ છે એ એક્ટિવ કરાવી દેજો અને ફરીથી રાશન લેવાનું શરૂ કરી દેજો। નહીંતર તો આગામી દિવસોની અંદર સાયલેન્ટ થયેલા રાશન કાર્ડ છે એ સરકાર રદ કરી શકે છે, એમને અનાજ આપવાનું સરકાર છે એ બંધ કરી શકે છે। એટલા માટે 6 મહિનાની અંદર એક વખત તો તમારે રાશન લેવા અવશ્ય જવું જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ છે એ નિયમિત મળતું રહે।